વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ Hello everyone, BSc Semester 5, Subject Microbiology, Paper 505, Principle of Immunology, Unit Number 1, Immunity, Immune Response and Cells of the Immune System. Topic Null Cells. હવે આજના લેક્ચરમાં આપણે જે વાત કરવાની છે કે જે લિમ્ફોસાઇટ્સ છે એના જે ત્રણ ટાઈપ્સમાંથી જે સેલ્સ છે તો કે બી લિમ્ફોસાઇટ્સ છે, ટી લિમ્ફોસાઇટ્સ છે અને લાસ્ટ જે છે એ નલ સેલ્સ છે. તો આજે જે માહિતી મેળવીશું એ નલ સેલ્સ વિશે. નલ સેલ્સ આર લિમ્ફોસાઇટ્સ વિથ સાઇટોટોક્સિક પ્રોપર્ટીઝ કે જે ન્યુટ્રલ કિલર સેલ્સ પર તરીકે ઓળખાય છે. તો એની કેવા છે તો કે લિમ્ફોસાઇટ સેલ્સ છે એની પાસે જે છે પ્રોપર્ટી સાઇટોટોક્સિક પ્રોપર્ટી છે. તે આર નાઇધર બી સેલ ઓર નોટ ટી સેલ્સ કે તેનું જે વર્ક જે છે એ બી સેલ્સ અથવા તો ટી સેલ્સ જેવું જોવા મળતું નથી. They are intermediate between T and B cells. They form the third population of cells. It's also called TPC. There are two types of null cells, namely natural killer cells અને જે સેકન્ડ છે એ કિલર સેલ્સ છે. તો બંને વિશે છે એ આપણે એક પછી એક જોઈએ. ફર્સ્ટ કે જે નેચરલ કિલર સેલ્સ છે નલ સેલ્સ છે કેવી રીતે પ્રોડ્યુસ થાય તો કે આપણે આગળ જે જોયા કે જે હિમેટોપોએટિક જે છે સ્ટેમ સેલ્સ તો કે એની અંદર જે મલ્ટીપોટન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલ્સ છે એનું ફર્ધર ડિવિઝન બે પાર્ટ્સની અંદર થતું જોવા મળશે. એમાં એક જે બને છે કોમન માયલોઇડ પ્રોજેનિટર સેલ્સ છે, જ્યારે સેકન્ડ જે છે એ કોમન લિમ્ફોઇડ પ્રોજેનિટર સેલ્સ છે. હવે જ્યારે માયલોઇડ પ્રોજેનિટર સેલ્સ છે એની અંદરથી જે પ્રોડ્યુસ થતું જોવા મળે છે સેલ્સ જે છે તો એક જે છે એ મેગાકેરિયોસાઇટ્સ છે કે જેની અંદરથી થ્રોમ્બોસાઇટ્સ છે પ્રોડ્યુસ થતું જોવા મળે છે. સેકન્ડ જે છે એ ઇરિથ્રોસાઇટ છે, થર્ડ જે માસ્ટ સેલ્સ છે અને ફોર્થ છે એ માઇલેલોબ્લાસ્ટ છે. હવે એની અંદરથી જે માઇલોબ્લાસ્ટની અંદરથી ચાર સેલ્સ છે જોવા મળશે. બેઝોફિલ્સ છે, ન્યુટ્રોફિલ્સ, ઇવોસિનોફિલ્સ અને મોનોસાઇટ્સ છે. હવે આ જે મોનોસાઇટ સેલ્સ છે એની અંદરથી બે સેલ્સ છે, બે ટાઈપ્સ છે. એક જે છે એ મેક્રોફાસ છે, સેકન્ડ જે છે એ ડેન્ડ્રિટિક સેલ્સ છે. તો આ બંને જે સેલ્સ છે મેક્રોફાસ અને ડેન્ડ્રિટિક સેલ્સ છે જે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ તરીકે પણ વર્ક કરે છે. એ આના પછીના લેક્ચરની અંદર છે એ આપણે ભણીશું. હવે લિમ્ફોઇડ પ્રોજેનિટર સેલ્સ છે એની અંદર જે છે એ તો કે લિમ્ફોસાઇટ્સ છે, સ્મોલ લિમ્ફોસાઇટ્સ છે અને લાર્જર લિમ્ફોસાઇટ. તો જે નેચરલ કિલર સેલ્સ છે કેવું છે તો કે લાર્જ ગ્રેન્યુલર લિમ્ફોસાઇટ્સ છે. સ્મોલ લિમ્ફોસાઇટ્સની અંદર ફર્ધર ડિવિઝન થશે ટી લિમ્ફોસાઇટ્સ અને બી લિમ્ફોસાઇટ્સ. બી લિમ્ફોસાઇટ્સ છે એ પ્લાઝ્મા સેલ્સ પ્રોડ્યુસ કરે છે. આ જે આપણે ભણ્યા તો કે સેલ મેડિએટેડ જે ઇમ્યુન રિસ્પોન્સ હતો એની અંદર છે અથવા તો લિમ્ફોસાઇટ્સના ટાઈપ છે ટી લિમ્ફોસાઇટ્સ અને બી લિમ્ફોસાઇટ્સ વિશે છે એની અંદર ટી સેલ્સ અને બી સેલ્સની આપણે માહિતી મેળવી. તો આજે જે જોવાનું જે છે એ છે નેચરલ કિલર સેલ્સ કે જે લાર્જ ગ્રેન્યુલર લિમ્ફોસાઇટ્સ છે એની અંદર જોવા મળે છે. ફર્સ્ટ natural killer cells. It's also called NK cells. NK cells are group of null cells. They form the third population of lymphocytes. The natural killer cells have 2 or 3 large granular lymphocytes. It's also called LGLs. They have a kidney-shaped nucleus. અહીંયા જે છે આ સેલ્સની અંદર જોવા મળે છે એનું ન્યુક્લિયસ. Cell surfaces processes Fc receptors for Ig and CR3 receptor for complement Ig for immunoglobulin. So they are antibody dependent. They destroy the cancer cells and cells infected with helpers and mumps, herpes and mumps virus. શું કરશે તો કે નેચરલ કિલર સેલ્સ એના નામ ઉપરથી કે એ જે શું કરશે તો કે અંદર જે કોઈ એવા ઇન્ફેક્ટેડ સેલ્સ છે એને કિલ કરવાનું કામ કરશે અથવા તો ડિસ્ટ્રોય કરશે. તો એવા જે કેન્સરસ સેલ છે અથવા તો કોઈ વાયરસ જે ડિઝીઝ થયેલ છે ઇન્ફેક્શન લગાડે છે હર્પીસ અથવા તો મમ્સ વાયરસ
ધે ડુ નોટ નીડ એન્ટીબોડી ફોર એક્ટિવિટી. એની અંદર જે બી સેલ્સ છે, પ્લાઝ્મા સેલ્સ પ્રોડ્યુસ કરે છે, એમાંથી એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે. તો એ જે છે એ આની અંદર એની કોઈ એન્ટીબોડી એક્ટિવિટીની કોઈ નીડ છે નહીં. ધે આર એક્ટિવિટી બાય ઇન્ટરફેરોન્સ એન્ડ ઇન્ટરલ્યુકિન 2. They recognize altered cell surface and bring about cytolysis and cytotoxicity. હવે આ જે ફિગર છે એની અંદર જોઈએ કે જે એનકે સેલ્સ છે એ ઘણા બધા જે વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ છે એને કઈ રીતે છે એ કિલ કરે છે અને એમાંથી જે સાયટોલાઇસિન છે એ રિલીઝ થાય છે. તો નોર્મલી આ જે એનકે સેલ્સ છે તો કે એની ઉપર જે રિસેપ્ટર જોવા મળે છે એ શું કરશે તો કે કોઈ બી વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ છે, વાયરસ એન્ટીજન છે, તો કે આ જે વાયરસ છે એની અંદર છે એ બોડી તો કે સેલ્સની અંદર જોવા મળે છે. હવે શું કરશે તો કે આ જે છે એ સાયટોલાઇસિન છે એ સેલ્સ રિલીઝ કરશે. શેના માટે કે ઇન્ફેક્ટેડ સેલ્સ છે, નોર્મલ સેલ્સ હશે તો એ વર્ક કરતું નથી, પણ જ્યારે ઇન્ફેક્ટેડ સેલ્સ છે એના કોન્ટેક્ટની અંદર આવશે એટલે સાયટોલાઇસિન છે એ પ્રોડ્યુસ કરશે અને એ શું કરશે તો કે આ ફોરેન જે વાયરસ પાર્ટિકલ એઝ અ એન્ટીજન તરીકે વર્ક કરે છે એને અહીંયા શું કરશે તો કે લાઇસિસ કરશે. એટલે વાયરલી ઇન્ફેક્ટેડ સેલ ઇઝ લાઇસ્ડ. આખો સેલ્સ છે એ લાઇસ થઈ જતો જોવા મળશે. સેકન્ડ જે છે એ કિલર સેલ્સ. Killer cells are a large group of null cells. They form the third population of lymphocytes. They are antibody dependent. This class possesses Fc receptors for binding with immunoglobulin G antibodies. કે એ જે ક્લાસ છે એની પાસે જે રિસેપ્ટર સેલ્સ ઉપર જોવા મળે છે એફસી રિસેપ્ટર છે તેની સાથે તો કે આઈજીજી એન્ટીબોડી સાથે છે એ બાઇન્ડ થવા માટે. Hence, they can bind with cells coated with IgG antibodies and can kill them. શું કરશે તો કે એ પછી છે એ કોટેડ કવર કરી નાખશે અને બાઇન્ડ થઈ જશે આઈજીજી સાથે એટલે એન્ટીબોડી અને કિલ કરશે. As then reaction is dependent on the presence of bound antibody, it terms as antibody dependent cell mediated cytotoxic reaction. Okay, એ શેના ઉપર ડિપેન્ડ છે તો કે એન્ટીબોડી બાઉન્ડ થાય છે એના ઉપર, તો એ જે ટર્મ્સ એના માટે રિએક્શન માટે યુઝ કરી શકીએ છે. ઇટ્સ કોલ એન્ટીબોડી ડિપેન્ડન્ટ સેલ મીડિયેટેડ સાઇટોટોક્સિસ. ઇટ્સ કોલ ADCC. A4 એન્ટીબોડી, D4 ડિપેન્ડન્ટ, C છે સેલ મીડિયેટેડ અને સેકન્ડ જે C છે એ સાઇટોટોક્સિક રિએક્શન્સ. These cells can combine with specific antibody when it is in complex with antigens. If the complex is on the surface of target cells, these lymphocytes become activated and destroying the target cells. શું કરશે તો કે આ કોમ્પ્લેક્સ છે કોઈ બી ટાર્ગેટ સેલ કે જે ઇન્ફેક્શન થયેલું સેલ્સ છે એની સાથે છે એની ઉપર વર્ક કરે છે એટલે શું કરશે તો કે એ જે લિમ્ફોસાઇટ સેલ્સ છે નેચરલ કિલર સેલ્સ છે એને શું કરશે તો કે એ જે ટાર્ગેટ ઇન્ફેક્ટેડ સેલ્સ છે એને ડિસ્ટ્રોય કરશે. હવે એ જે કિલર સેલ્સ વિશે તો કે આ જે છે એ એન્ટીબોડી વાયરલ એન્ટીજનની અગેન્સ્ટમાં જે એન્ટીબોડી જોવા મળે છે એ છે. જનરલી નેચરલ કિલર સેલ્સ કમ્બાઇન વિથ વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ થ્રુ એન્ટીબોડી. વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ છે જોવા મળે છે. હવે શું કરશે તો કે એની સાથે જે એન્ટીબોડી છે અગેન્સ્ટમાં વાયરલ એન્ટીજન સામે એ બાઇન્ડ થશે, એને કોટ કરી નાખશે, પછી શું કરશે તો કે એની અંદર જે છે એ તો કે એક્ટિવેશન થશે એટલે વાયરસ જે સેલ્સ પાર્ટિકલ્સ છે એને ડિસ્ટ્રોય કરશે. હવે નોર્મલ જે એનકે સેલ્સની મિકેનિઝમ છે એ આપણે જોયું કે ઇન્ફેક્ટેડ સેલ્સ કોઈ બી હશે, કેન્સરસ સેલ્સ અથવા તો ટ્યુમર સેલ્સ છે અથવા તો જે ટાર્ગેટ સેલ્સ છે એને શું કરશે તો કે કિલ કરશે. હવે નેચરલ કિલર સેલ્સ છે અહીંયા જોવા મળે છે એની પાસે છે એ બે રિસેપ્ટર છે, એક તો એક્ટિવેટિંગ રિસેપ્ટર છે, એક જે છે એ ઇન્હિબિટરી રિસેપ્ટર સેલ્સ છે. હવે એની પાસે જે એક્ટિવિટી તો કે શું કરશે તો કે હેલ્ધી સેલ્સ અથવા તો નોર્મલ સેલ્સ સાથે જ્યારે બાઇન્ડ થશે, હવે જે હેલ્ધી સેલ્સ છે અથવા તો નોર્મલ સેલ્સ છે એની પાસે શું હશે MSC કોમ્પ્લેક્સ 1 જે મોલેક્યુલ્સ છે પ્રેઝન્ટ હશે. ત્યાં કયો પાર્ટ કિલિંગનો જે એનકે સેલ્સનો બાઇન્ડ થશે તો કે ઇન્હિબિટરી રિસેપ્ટર્સ. હવે એક્ટિવિટી લિગેન્ડ જે કરે છે ત્યાં એક્ટિવિટી રિસેપ્ટર બોન્ડ છે એ બાઇન્ડ થશે. શું કરશે કે હેલ્ધી સેલ્સ છે કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન લાગેલું નથી
તો એ શું કરશે તો કે ત્યાં જે છે એ ન્યુટ્રલ કિલર સેલ્સ છે એ સેલ્સને ઇનહિબિટ કરશે નહીં. હવે કોઈ બી વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ હશે અથવા તો ટ્યુમર સેલ્સ હશે એની અંદર શું જોવા મળશે કે અહીંયા જે મેજર હિસ્ટોકોમ્પેટિબિલિટી જે કોમ્પ્લેક્સ છે એ શું હશે તો કે અહીંયા જોવા મળતું નથી, ત્યાં એબસન્ટ હશે. એટલે શું કરશે તો કે ઇનહિબિટરી રિસેપ્ટર સેલ્સ જે પોર્શન છે એ આ ઇન્ફેક્ટેડ સેલ્સ સાથે બાઇન્ડ થઈ શકતું નથી. અને શું થશે તો કે જે ન્યુટ્રલ કિલર સેલ્સ છે એની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે, એટલે આ સેલ્સને એ ડિસ્ટ્રોય કરશે અથવા તો એને છે એ રિમૂવ કરી નાખશે અથવા કિલ કરી નાખશે સેલ્સને. એવી જ રીતે આની અંદર પણ કે નેચરલ કિલર સેલ્સ રેકોગ્નાઇઝ MSC1 ઓન ધી હેલ્ધી સેલ્સ એન્ડ ડઝ નોટ કિલ ઇટ. કે હેલ્ધી સેલ્સ છે એની ઉપર જે MSC કોમ્પ્લેક્સ 1 જે રિસેપ્ટર આવેલું છે એને જે NK સેલ્સ છે એની અંદર જે ઇનિબિટી રિસેપ્ટર છે એ શું કરશે તો કે રેકોગ્નાઇઝ કરી શકે છે કે એ હેલ્ધી સેલ્સ છે, એટલે ત્યાં એ પોતાની એક્ટિવિટી કરશે નહીં, એટલે એને કિલ કરી શકશે નહીં. Healthy cell and does not kill it. And infected cells does not present the MSC class 1 but does present ligands for the activating receptors. The NK cells will trigger and response that kill the virus. હવે કોઈ બી ઇન્ફેક્ટેડ સેલ્સ છે એની પાસે છે MSC ક્લાસ 1 પ્રેઝન્ટ નથી, પરંતુ જે એક્ટિવિટી રિસેપ્ટર છે એ પ્રેઝન્ટ છે કોની પાસે તો કે NK સેલ્સ પાસે. એ કોની સાથે કરશે તો કે જે ઇન્ફેક્ટેડ સેલ્સ છે એની એક્ટિવેટિંગ મોલેક્યુલ સાથે બાઇન્ડ થશે અને ફર્ધર અંદર જઈને ન્યુટ્રલ કિલર સેલ્સ શું કરશે તો કે એને ઇન્ફેક્ટ કરશે. આ જે વાયરસ પાર્ટિકલ જે હેલ્ધી સેલ્સની અંદર વાયરસ સેલ્સનું ઇન્ફેક્શન થયેલું જોવા મળે છે તેની સાથે ત્યાં જઈને પોતાનો વર્ક કરશે અને સેલ્સ છે એને ડિગ્રેડ કરશે, એટલે એને કિલ કરી નાખશે. તો આજે જે માહિતી મેળવી એ જે હતી એ નેચરલ કિલર સેલ્સ અથવા તો નલ સેલ્સ છે. હવે નલ સેલ્સ છે એ ઘણી વખત જો તો ઇનેટ ઇમ્યુનિટીમાં જે છે એનો રોલ છે એ જોવા મળે છે. તો હવે આના પછીના લેક્ચરની અંદર આપણે જોશું કે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ છે એની અંદર જે 3 ટાઈપ્સના સેલ્સ વર્ક કરતા જોવા મળે છે. બી સેલ્સ છે, મેક્રોફાજ છે અને ડેન્ડ્રિટિક સેલ્સ છે. એના વિશેની માહિતી જે આપણે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.